Welcome back friends. In this lecture આપણે માનવમાં પ્રજનન તંત્ર એના વિષયની ચર્ચા કરીએ છીએ, જેમાં છેલ્લા લેક્ચરમાં ખૂબ એક અગત્યનો એવો એક ટોપિક જેમાં નરજન્યુ જનનની પ્રક્રિયા કેવી રીતે થતી હોય છે એના વિષયની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ. હવે આજના લેક્ચરમાં નરજન્યુ જનનની પ્રક્રિયા જે છે એની અંદર અંતઃસ્ત્રાવોનો શું ફાળો હોય એ બધાની ચર્ચા કર્યા પછી હવે એમાં એક લાસ્ટ ટોપિક જે છે બાકી જે હતો આપણે બરાબર એના વિશેની વાત કરીએ છીએ. આપણે શુક્રકોષ. શુક્રકોષ એને આપણે નરજન્યુ તરીકે ઓળખીએ છીએ. શુક્રકોષ જે છે એ નરજન્યુ જનનની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતો એકકીય બરાબર, કેમ કે અર્ધીકરણની પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થાય છે એટલે આપણે એને એકકીય ઘટક, એકકીય કોષ તરીકે પણ એને ઓળખીએ છીએ, જે એકકોષીય એકકીય રચના છે. એટલે આ રીતે શુક્રકોષ જે છે એ સૌથી નાનામાં નાનો એકકીય કોષ એ મનુષ્ય શરીરની અંદરનો આપણે એને ગણી શકાય છે, જેનું નિર્માણ શુક્ર ઉત્પાદક નલિકા જે છે, શુક્ર ઉત્પાદક નલિકામાંથી એ આપણને થતું જોવા મળતું હોય છે. હવે એમાં આપણે એની જે રચના છે એ રચના વિશેની આપણે એમાં ચર્ચા કરીએ. તો સૌથી પહેલા જે શુક્રકોષ જે છે એ શુક્રકોષની ફરતે બરાબર આખા શુક્રકોષને આવર્તી એક રસ સ્તર જે છે એનું એક આપણને આવરણ આવેલું જોવા મળે છે, જેને આપણે રસપટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ રસપટલ જે એના સમગ્ર જે દેહ રચના છે અથવા તો સમગ્ર જે શુક્રકોષની જે રચના છે એ સમગ્ર શુક્રકોષની ઉપરના ભાગે આપણને આવરિત થયેલું જોવા મળતું હોય છે, બરાબર, જેને આપણે રસપટલ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રસપટલ જે છે એ એના સમગ્ર દેહ ઉપર આપણને આવરિત હોય, જે એક રક્ષણાત્મક આવરણ તરીકે શુક્રકોષ જે છે એના રક્ષણાત્મક આવરણ તરીકે પણ કાર્ય કરતું હોય છે, બરાબર. એટલે આ રીતે એના સમગ્ર દેહની ફરતે આપણને એક રક્ષણાત્મક આવરણ આવેલું જોવા મળતું હોય છે. અને આ રક્ષણાત્મક આવરણ જેને આપણે એના રસપટલ તરીકે ઓળખવામાં આવે છે. તો એને સમગ્ર દેહની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણ બરાબર આ રીતે જોવા મળતું હોય છે. હવે એના આપણે જો જુદા જુદા પ્રકારના બધા ભાગો વિશેની જો આપણે વાત કરીએ તો સૌથી આપણે જે વાત કરીએ કે આ જે સૌથી બહારનું આવરણ જે છે બરાબર એને આપણે રસપટલ તરીકે ઓળખવામાં આવે છે, જે સૌથી બહારના ભાગે આવેલું રક્ષણાત્મક આવરણ છે. હવે આની રચનાની અંદર મુખ્યત્વે ત્રણ ભાગો આપણને એમાં જોવા મળતા હોય છે, બરાબર, જેમાં ત્રણ ભાગો હોય મુખ્ય. જેમાં સૌથી પહેલું છે શીર્ષનો ભાગ, બરાબર, બીજું જે છે એની અંદરનો જેને આપણે કહીએ છીએ એનો મધ્ય ભાગ, અને ત્રીજું જેને આપણે કહીએ છીએ એની પૂંછડી. તો ત્રણ ભાગોમાં શુક્રકોષની જે રચના છે એ ત્રણ ભાગોમાં વહેંચાયેલી છે, જેમાં સૌથી પહેલા જે ઉપરના ભાગે જે રચના આપણને જોવા મળે છે એને આપણે શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે. શીર્ષના ભાગમાં સૌથી ટોચનો ભાગ જેને આપણે બરાબર સૌથી ટોચનો ભાગ એને શુક્રકોષનો અગ્રભાગ જેને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે શુક્રાગ્ર, શુક્રકોષનો સૌથી ટોચનો ભાગ જેને આપણે શુક્રાગ્ર તરીકે ઓળખવામાં આવે છે. અંદરના ભાગે આ શુક્રાગ્ર જે છે બરાબર એ શુક્રાગ્ર જેમાં આપણને ઘણા બધા અલગ અલગ પ્રકારના જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો જે એમાં આપણને આવેલા જોવા મળતા હોય છે. ખાસ કરીને પ્રોટીએઝ ઉત્સેચક છે, હાયલ્યુરોનિડેઝ નામનું એક ઉત્સેચક છે. આ ઉત્સેચકો બધા એમાં આપણને આવેલા જોવા મળતા હોય છે. જે ઉત્સેચકોનું મુખ્ય કાર્ય જ્યારે અંડકોષના સંપર્કમાં આવશે ત્યારે અંડકોષની અંદર પ્રવેશવા માટે આ ઉત્સેચકો જે છે એ અંડકોષની દિવાલને તોડવા માટે કામ કરતા હોય છે. એટલે આ ઉત્સેચકો જે છે એ આપણને શુક્રાગ્રની અંદર આપણને આવેલા જોવા મળતા હોય છે. હવે એના પછી એની અંદરના ભાગે જે આવેલું છે બરાબર એ એનું કોષ કેન્દ્ર છે. અને આ કોષ કેન્દ્ર જે છે એ એમાંનું રંગસૂત્ર દ્રવ્ય ધરાવતું કોષ કેન્દ્ર છે, બરાબર, કેમ કે એની અંદરના ભાગે આપણને રંગસૂત્ર દ્રવ્ય જે છે એ આવેલા જોવા મળતા હોય છે. અને અહીં આપણને એમાં એક જે તારા કેન્દ્ર જે છે એ તારા કેન્દ્રની પણ રચના એની અંદર આપણને આવેલી જોવા મળતી હોય છે. તો આ જે ભાગ છે બરાબર એ ભાગને આપણે શું કહીએ છીએ, એને શીર્ષ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર.
હવે શીર્ષ પછીનો જે ભાગ છે આ ભાગ એને આપણે એનો મધ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. આ જે ભાગ છે એને મધ્ય ભાગ તરીકે ઓળખવામાં આવે છે અને મધ્ય ભાગ અને શીર્ષ આ બંનેને જોડતી રચનાને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે રચના છે એમાંની બરાબર એને આપણે ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીવા જે છે એને શીર્ષ અને મધ્ય ભાગ જે છે એને જોડતી રચના જેને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. હવે આ એનો જે મધ્ય ભાગ છે મધ્ય ભાગની અંદર આપણને ઘણી મોટી સંખ્યામાં ઘણા બધા કણાભ સૂત્ર આવેલા જોવા મળતા હોય છે અને આ કણાભ સૂત્ર એને શક્તિની જે જરૂરિયાત છે એ શક્તિની જરૂરિયાત બરાબર એ એના દ્વારા પૂરી પાડે છે. આપણે બધા જાણીએ છીએ કે શુક્રકોષ જે છે એ ચલિત હોય છે. જ્યારે એનો સ્ત્રાવ યોનિ માર્ગની અંદર થાય ત્યારે આ શુક્રકોષો જે યોનિ માર્ગમાંથી ગર્ભાશય અને ગર્ભાશયમાંથી વહન પામીને અંડવાહિની સુધી એને ત્યાં પહોંચવાનું હોય છે અને ત્યાં પહોંચવા માટે એને ઘણી બધી શક્તિની આવશ્યકતા છે અને આ શક્તિ જે છે એમાં ઘણા સૂત્ર દ્વારા આપણને એના મધ્ય ભાગ જે છે મધ્ય ભાગની અંદર આપણને એમાં આવેલી જોવા મળતી હોય છે. મધ્ય ભાગ પછીનો જે ભાગ છે એને આપણે એની પૂંછડી તરીકે ઓળખવામાં આવે છે બરાબર, જેને તારકતા આપવાનું કામ કરે છે, એની મોબાઇલિટી આપવાનું જે કામ છે એ એના દ્વારા આપણને થતું જોવા મળતું હોય છે. એટલે આ રીતે શીર્ષ જે છે શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડી એ આપણને અલગ અલગ પ્રકારના ભાગો જે છે એ શુક્રકોષની અંદર આપણને આવેલા જોવા મળતા હોય છે. હવે ફલનની પ્રક્રિયા જ્યારે થાય એ ફલનની પ્રક્રિયા બાદ બરાબર, ફલનની પ્રક્રિયા જ્યારે થાય એ ફલનની પ્રક્રિયા અથવા તો આપણે એમ કહી શકાય કે પ્રજનન ક્રિયા જ્યારે થાય, નર અને માદા વચ્ચેની જે મૈથુન ક્રિયા કે પ્રજનન ક્રિયા જ્યારે પણ થાય બરાબર, ત્યારે એ પ્રજનન પ્રક્રિયાને અંતે એમાં નર એટલે કે પુરુષ દ્વારા બરાબર લગભગ એની અંદર આપણને 200 થી 300 મિલિયન બરાબર 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો જે છે એ શુક્રકોષોનો યોનિ માર્ગમાં ત્યાગ થાય છે. યોનિ માર્ગમાં એનો ત્યાગ થાય છે. હવે આમાંથી આ જેટલા પણ ત્યાગ થાય છે 200 થી 300 મિલિયન જેટલા ત્યાગ થાય છે બરાબર, અને એ જ્યારે પણ સ્ખલનની પ્રક્રિયા થાય એ એક વખતના સ્ખલનની અંદર સામાન્ય રીતે બરાબર, એટલે સ્ખલન દરમિયાન લગભગ એમાં 3 થી 4 મિલી બરાબર જે કોઈ પણ એમાં વીર્યનો ત્યાગ થાય છે અને આ વીર્યની અંદર 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો આવેલા હોય, જેમાંથી ફલનની પ્રક્રિયા માટે માત્ર ને માત્ર એક જ શુક્રકોષની જરૂરિયાત છે. એટલે આવા ઘણા બધા શુક્રકોષો જે છે એનો ત્યાગ થાય. તો આ જે શુક્રકોષો જે ત્યાગ પામ્યા છે એમાંથી બધા જ શુક્રકોષો ફલનની પ્રક્રિયામાં ભાગ લેવા માટેની સક્ષમતા ધરાવતા હોતા નથી. સામાન્ય રીતે આપણે એવું કહી શકાય છે કે ભાઈ જેટલા શુક્રકોષોને એમાંથી ત્યાગ થાય છે બરાબર, તેમાંથી જેટલા શુક્રકોષોનો ત્યાગ થાય બરાબર, એટલે કે એમાંથી જેટલા શુક્રકોષો જે છે એ શુક્રકોષોનો જે ત્યાગ થાય તેમાંથી લગભગ આપણે એવું કહી શકાય કે ભાઈ 60% જેટલા શુક્રકોષો જે છે એ શુક્રકોષો એનો જે આકાર અને કદ એ નિયમિત હોવો જોઈએ, અથવા તો 60 થી 70% જેટલા શુક્રકોષો જે છે એ શુક્રકોષો આકાર અને કદ જે છે એની અંદર આપણને કદ યોગ્ય હોવા જોઈએ. અને બીજી જો આપણે વાત કરીએ બરાબર, ઉપરાંત આપણે એવું પણ એની અંદર કહી શકાય છે કે ઉપરાંત તેમાંથી 40% જેટલા શુક્રકોષો જે છે એ શુક્રકોષો એ શક્તિસભર હોવા જોઈએ, અથવા તો શક્તિસભર અને એ વહન ક્ષમતા જે છે એ વહન ક્ષમતા યુક્ત હોવા જોઈએ. એનો અર્થ એવો થાય યુક્ત હોવા જોઈએ બરાબર. એનો અર્થ શું થશે કે હવે આટલા શુક્રકોષો જે છે એમાંના એ શુક્રકોષો 40% જેટલા શુક્રકોષો જે આપણને મોબાઇલિટી ધરાવતા હોવા જોઈએ, વહન ક્ષમતા ધરાવતા હોવા
કરવા જરૂરી છે. તો એની અંદર એ ફલનની પ્રક્રિયા અથવા તો જે ફલિતાંડના નિર્માણની પ્રક્રિયા જે છે એ આપણને સુવ્યવસ્થિત રીતે એની અંદરથી થતા હોવા જોઈએ. બરાબર, એટલે આ એની લાક્ષણિકતા જે છે એના વિશેની આપણે વાત થઈ. હવે આગળ શું મેં વાત કરી કે આનું નિર્માણ ક્યાં થાય છે? બરાબર, તો એ શુક્ર ઉત્પાદક નલિકામાં થાય છે. શુક્ર ઉત્પાદક નલિકા. આ શુક્ર ઉત્પાદક નલિકા જે છે એના મારફતે એ ક્યાં આગળ વધે છે? તો કે સહાયક નલિકાઓ જે છે એ સહાયક નલિકામાં આગળ વધે છે. ત્યાંથી એ સહાયક નલિકામાં આગળ વધે છે. સહાયક નલિકામાંથી એ અધિવૃષણ નલિકા જે છે એ અધિવૃષણ નલિકામાં દાખલ થાય છે. અધિવૃષણ નલિકામાંથી એ શુક્રવાહિની જે છે એ શુક્રવાહિનીમાં દાખલ થાય. શુક્રવાહિનીમાંથી એની અંદર પ્રોસ્ટેટ અને શુક્રાશય જે છે એના ઘટકો એમાંથી સ્ત્રાવ પામે છે. બરાબર, ત્યારબાદ એમાં પ્રોસ્ટેટ જે છે, પ્રોસ્ટેટ ગ્રંથિ, પ્રોસ્ટેટ અને આપણે વાત કરી છે એમાં શુક્રાશય. બરાબર, તો શુક્રાશય માંથી એમાં ઘણા બધા ઘટકો જે છે એ ઘટકો એમાં મિશ્ર થાય છે અને એના પરિણામે એનો જે ઘટકો બધા મિશ્ર થાય જેથી કરીને શુક્રકોષો એમાંથી પોષણ મળશે. શુક્રકોષો જે છે એની ચલિતતા એમાં જળવાઈ રહેતી હોય છે, એની સક્રિયપણું એમાંથી આપણને ઉત્પન્ન થતું જોવા મળતું હોય છે અને જેના પરિણામે પછીથી આ બધા જ ઘટકો જે છે એ આપણને ત્યાંથી કે ભાઈ મૂત્રજનન જે નલિકા છે એ નલિકા મારફતે એનો ત્યાગ થાય છે. બરાબર, એ શિશ્નમાંથી એનો ત્યાગ થાય છે. એટલે આ રીતે આખું સંપૂર્ણ જે ઘટક આ બધાના મિશ્રયુક્ત જે નિર્માણ પામે એને આપણે શું કહેશું? તો એને વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામાન્ય રીતે વીર્ય એટલે કે શુક્રકોષ અને શુક્ર ઉત્પાદક જે નલિકામાંથી શુક્રકોષો, પ્રોસ્ટેટ, શુક્રાશય, બલ્બોયુરેથ્રલ ગ્રંથિ, આ બધાનું એક મિશ્રણ એમાં તૈયાર થાય છે અને આ મિશ્રણ જે છે એને વીર્ય તરીકે ઓળખવામાં આવે છે. જે ચિકાશયુક્ત, બરાબર, એ ચિકાશયુક્ત સફેદ રંગનું પ્રવાહી છે. સફેદ રંગનું પ્રવાહી છે અને એની જે પીએચ જે છે એ પીએચ એમાંની એ સામાન્ય રીતે આપણે 7.2 થી લઈ અને 7.6 જેટલી જોવા મળતી હોય છે. બરાબર, તેની પીએચ એ આપણને 7.2 થી 7.6 જેટલી જોવા મળે છે. એનું કારણ એ છે કેમ કે યોનિ માર્ગની પીએચ જે છે એ આપણને 3 અને એના કરતા આપણને એમાંથી ઓછી જોવા મળતી હોય. એટલે યોનિ માર્ગની જે પીએચ છે એ યોનિ માર્ગની પીએચ ને કંટ્રોલ કરવા માટે થઈ અને એનું તટસ્થીકરણ કરવા માટે થઈ અને આની પીએચ જે છે પીએચ આપણને એમાં 7 કરતા વધારે જોવા મળતી હોય છે, જેથી તટસ્થીકરણ થઈ શકે છે યોનિ માર્ગમાં અને જેથી શુક્રકોષો જે છે એને હાનિ પહોંચી શકતી નથી, નુકસાન થઈ શકતું નથી. બાકી એસિડિક પીએચ ની અંદર એ એટલા વધારે કાર્યરત રહી શકતા નથી. બરાબર, એટલે આ રીતે એમાં શુક્રકોષો જે છે શુક્રકોષો ને એ ચલિતતા વધારવા માટે થઈ અને તટસ્થીકરણ જે છે એને જીવંત રાખવા માટે થઈને જાળવવું જરૂરી છે, જેથી આપણને એની અંદરથી આ પ્રકારે એમાં પીએચ મેન્ટેન થતી હોય છે. આગળ વાત કરીને એમ કે પ્રજનન ક્રિયા દરમિયાન એક વખતનું જે સ્ખલન થાય એ સ્ખલનની અંદર લગભગ 3 થી 4 ml જેટલા એમાં વીર્યનો ત્યાગ થાય છે અને એની અંદર લગભગ આપણને 200 થી 300 મિલિયન જેટલા શુક્રકોષો જે છે એની અંદર આપણને આવેલા જોવા મળતા હોય છે. એટલે આમ શુક્રકોષ એ ફલનની પ્રક્રિયા જે છે એના માટે શક્તિસભર શુક્રકોષ એ ફરજિયાત હોવો જરૂરી છે. એ ત્યાંથી એ ચલિતતા ધરાવતો હોવો જોઈએ, શક્તિસભર હોવો જોઈએ કે જેથી કરીને એ અંડવાહિની સુધી એ ફલનની પ્રક્રિયા માટે ત્યાં સુધી પહોંચવાની ક્ષમતા પણ ધરાવતો હોવો જોઈએ. એટલે આ રીતે પ્રજનનની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા દરમિયાન શુક્રકોષનો ત્યાગ અને એનું વહનની પ્રક્રિયા કઈ રીતે આપણને થતી જોવા મળતી હોય છે તો એના વિશેની વાત કરી. તો અહીંયા આપણે નર પ્રજનન તંત્ર પછી જે નર જન્યુજનનની જે પ્રક્રિયા છે અને શુક્રકોષ જે છે એની રચના કઈ પ્રકારની હોય છે એના વિશેની ચર્ચા આપણે પૂરી કરીએ છીએ.